કેવા દર્શન અદ્ભુત છે। જો નાગભાઈ માના દર્શન કરવા આવી ગયા અમે ધરમની થજાવાળી માં નાગભાઈ। આ ઢગલીઓ શા માટે છે? જય નાગભાઈ માં। અંદર ખાલી મોબાઈલ એલાઉડ નથી। એ તો માતાજીને દયા હે તો લઈ જો નાગભાઈ માના દર્શન કરવા આવી ગયા અમે આ જો મોમાં ફોટો લઈ રહ્યા છે ખતરનાક। જો અહીંથી બાકી આ શસ્ત્ર છે જો કેવું મસ્ત લાગે। આ જબર લાગે મને કલરિંગ સારા લગાયા। જો દોસ્તો આ હે ને હું એકવાર પણ દર્શન કરવા આવી ગયેલો છું। આ જુઓ તમે દર્શન કર્યા નાગભાઈ માના। જો આ શરૂઆતનું મંદિર। હાલો તમને બધાને દર્શન કરાવું। જય નાગભાઈ એ ભગવતી। જો અહીંયા માતાજીના દર્શન અદ્ભુત છે। જેના ભાગ્યમાં હોય એ દર્શન થાય એ દર્શન કરી શકે। જો અખંડ દીવો જુઓ તમે। તો અમે લોકો એને દર્શન કરવા આવ્યા અને ખૂબ આનંદ થયો। તમને પણ દર્શન કર્યા પછી મજા આવી હોય અને સારું લાગ્યું હોય તો લાઈક કરજો વિડીયોને બરોબર। હવે બીજા થાણે પણ જે છે એન સુધી બન્યા રહો જતા ના રહેતા। હજુ મોટું મંદિર જોયું, હવે આ નાનું મંદિર જોયું, હવે બીજા મંદિરે પણ જઈશું। તમે જુઓ અહીંયા નાના નાના ત્રિશુલ પણ પડ્યા છે। જય નાગભાઈ માં જય માળી જય માળી। તો ચલો હે ભગવતી હે માળી ધરમની થજાવાળી માં નાગભાઈ। જો અહીંયાથી નાનું મંદિર મોટું મંદિર જો હવન કુંડ જો અહીંયા કણે છોકરાનું રમવાનું પણ છે। પછી બાકી આ જુઓ તમે ખાલી અને અહીંયાથી તમે થજા જુઓ ખાલી કેવી જોવા મળે છે। ચાલો હવે પેણે આપણે જવાનું છે। અહીંયા પણ છે ઇતિહાસ છુપાયેલો। અહીંયા જઈશું પહેલાં। બૂટ તો કોઈ દી ના લઈ જવાય થામ પર। ચંપલ હોય ને તો કાઢીને દર્શન કરી શકીએ। જો આ જો કેવું મસ્ત મંદિર જોવા મળે હોય ને। આવું આવું હાલો એ કાણ ઉભા રહો આવું ફોટા લઈ લો તમારા મસ્ત અદ્ભુત। જો આ કણે તમે જો ખાલી અદૃશ્ય તમે જો જય જો दर्शन करो खाली तमे केवा दर्शन अद्भुत दर्शन। हाँ नानी नानी गैया छोटे छोटे पेड़ और ये देखो कितना अच्छा लग रहा है।
મામા જો આ ઢગલીઓ મામા આ ઢગલીઓ શા માટે છે? આ ઢગલીમાં એવું એમ કે કોઈ એમની માન્યતા હોય ને એ પ્રમાણે ઢગલી કરે, એને ભાવનાથી ઢગલી કરે ને એ કામ થઈ જાય એમ કે. સાચું હે ને? જો લાગત લાઈન તમે જો ત્યાં લગી છે લાઈન ઢગલીઓની. જેને જે મનોકામના હોય આ રીતના ઢગલી કરીને જાય, શ્રદ્ધા વિશ્વાસ કામ થઈ જાય. સાચું. એનો દર્શન પૂરી તરીકે से हो गया.